કેબિનેટ મંત્રી કેન્દ્રમાં બનાવ્યા એમને, પણ એ મંત્રી બન્યા છતાં પણ આપણા જિલ્લાને, આપણા ગામને, આપણા તાલુકાને એક પણ પૈસાનો ફાયદો નહીં. કોઈ સિંગલ કામ આ લોકો કરી શક્યા નથી. અને આપ સૌ સાક્ષી છો કે ધારાસભ્ય તરીકે મારી આ ગામની અંદર કેટલી મુલાકાત હશે? કમસે કમ 25 થી 30 વખત મારી મુલાકાત હશે. અને જ્યારે પણ જે પણ કામ મારી પાસે લાવ્યા હશે ગામમાંથી, બરોબર, યથાશક્તિ મેં કામને પૂરું કરવાનો હંમેશા મેં પ્રયત્ન કર્યો છે. ગામમાં આયોજનમાંથી, એટીબીટીમાંથી, મારી ગ્રાન્ટમાંથી, દુનિયાભરમાંથી એટલા બધા પુષ્કળ પૈસા લીલાપરમાં આપણે અપાવ્યા છે કે જેના કારણે તમે ગલીએ ગલીએ જુઓ છો કે પેવર બ્લોકના કામ થયેલા હોય. આખું ગામમાં ઠેઠ સુધી બધી જ જગ્યાએ આખું ગામ લીલાપુરા તમે જે સરસ મજાનું સુંદર ને સ્વચ્છ બન્યું છે, તો એ 5 વર્ષની આપણી કામગીરી એમાં દેખાય છે. પરંતુ ગત ચૂંટણીની અંદર પણ કદાચ ક્યાંક મારી નિષ્ફળતા રહી હશે કે હું લોકોને સમજાવવામાં ક્યાંક નિષ્ફળ રહ્યો કે વિધાનસભાની અંદર પણ એ ઈચ્છિત પરિણામ આપણને લીલાપુરમાંથી કે આજુબાજુના ગામડાઓમાંથી આપણને મળ્યું નથી. અને એના કારણે આપ સૌ જાણો છો કે મામૂલી મતથી, ખૂબ નાના એવા મતથી હાર થઈ. અને એનું પરિણામ એ આવ્યું કે હજારો એવા ગરીબ લોકો, નાના લોકો, એની આશાઓ પર પાણી ફરી ગયું. આજે અનેક લોકો ખૂબ હેરાન છે. નવા ધારાસભ્ય શ્રી છે, 2 બજેટ સત્ર જતા રહ્યા છે. 4 લાખ કરોડનું બજેટ છે ગુજરાતનું, પણ એક પણ વખત તમારી પાસે એવી ક્લિપ કે વિડીયો નહીં આવ્યો હોય કે આપણા ધારાસભ્ય આપણા વિસ્તાર માટે એક પણ વખત રજૂઆત કરી હોય કે એક પણ રૂપિયાની માંગણી કરી હોય કે ભાઈ અમારા વિસ્તાર માટે આ આપો, આ કરો. આવી એક પણ રજૂઆત નહીં કરી હોય. એટલે આમનામ આપણા 5 વર્ષ જતા રહેવાના. 5 વર્ષ પછી ત્યાં ઉમેદવાર બદલી જવાનો છે. હવે એ ઉમેદવાર તો બીજી વાર મત માંગવા આવવાના નથી. દર 20 વર્ષથી આપ જો 20 વર્ષથી ઉમેદવાર બદલી કાઢે છે લોકો. દર 5 વર્ષ ઉમેદવાર બદલી કાઢે. નવો ઉમેદવાર આવે એ આપણને કે એણે ન કર્યું કઈ નહીં, પણ હું તમારા બધા કામ કરીશ. દર વખતે આપણને આવી રીતે મૂર્ખ બનાવીને આપણા મત એ લોકો લઈ જાય છે. આપણે સંસદની અંદર પણ દર વખતે આ 3જો ઉમેદવાર આવ્યો. દર વખતે સંસદમાં ઉમેદવાર બદલી નાખવાના, ધારાસભામાં ઉમેદવાર બદલી નાખવાના. એટલે એ લોકોને 5 વર્ષ પછી ગામમાં આવવાની આવશ્યકતા નથી. એ તમારો સામે આવે તો તમે આજ 2 શબ્દ એમને કહી શકશો કે ભાઈ તમે 5 વર્ષ પહેલા તમે ભાષણમાં જે વચન આપ્યા તેનું શું કર્યું. બીજી ચૂંટણીમાં તમે એનો હિસાબ માંગી શકો, પણ એ માણસ તો આવવાનો જ નથી. અને એટલા માટે આપણા બધાની ફરજ થાય છે કે આપણી પાસે એક ઋત્વિકભાઈ મકવાણા જેવો એક શિક્ષણવિદ વ્યક્તિ છે, જેને કરમસિંહ બાપા અને સમસિંહ બાપાનો વારસો ધરાવે છે, જેણે આ જિલ્લાની અંદર શિક્ષણનો પાયો નાખ્યો છે. મારી સાથે 5 વર્ષ એક જ બેન્ચમાં બેસીને ધારાસભ્ય તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, ખૂબ સુંદર કામગીરી કરી છે. એટલે આપણા બધા પાસે એક મોકો છે કે આપણા જિલ્લાનો એક એવો પ્રતિનિધિ આપણે ચૂંટીને મોકલીએ કે જે સંસદમાં આપણી વાત કરે, આપણા પ્રશ્નો ઉઠાવે, આપણા સમાજમાં ગમે ત્યારે આપણો પ્રસંગ હોય તો આવીને આપણી વચ્ચે ઊભા રહે. એટલે આપણે એવો પ્રતિનિધિને ચૂંટીને મોકલીએ જ વિનંતી તમારી પાસે કરવા આવ્યા છે. અને મને એમ વિશ્વાસ છે કે સાચી હકીકત, આગેવાનો બદલાય છે. આગેવાનો પોતાના કોઈ સ્વાર્થ માટે અથવા કોઈ તકલીફ માટે થઈને એ આમથી આમ કન્વર્ટ થતા હોય છે, ફરી જતા હોય છે. પણ જનરલી જનતા, નાગરિકો ફરતા હોતા નથી. નાગરિકો તો કામ જોતા હોય છે કે કામ કોણ કરે એનું. તો તમે લોકો જો લીલાપુરની અંદર સાચી હકીકત જન સુધી પહોંચાડો તો તમારા બધાની શાખ એવડી મોટી શાખ છે કે તમે ધારો તો આખું લીલાપુર ને તમે વાળી શકો છો એક બાજુ. તમારી આપને અમે નમ્ર વિનંતી કરવા માટે આવ્યા છીએ કે તમે આ વખતે આ ચૂંટણીની અંદર ઋત્વિકભાઈને જીતાડો. માની શક્તિસિંહભાઈએ ક્ષત્રિય સમાજની વાત કરી, એના ઉપરથી બધાએ સમાજોએ દાખલો લેવાની જરૂર છે. એ લોકોએ પહેલા દલિત સમાજ આંદોલન કર્યું, એમને પાડી દીધા, સરકારને કંઈ અસર ના થઈ, એટલે એમ જો દલિતોથી કાંઈ ના થાય. ઓબીસી સમાજ આંદોલન કર્યું, કોળી ઠાકોર સમાજ આંદોલન કર્યું, એને પણ દબાવીને બેસાડી દીધા, સરકારને કાંઈ ન થયું. પાટીદાર સમાજે પ્રચંડ આંદોલન કર્યું આખા ગુજરાતમાં, પણ તો પણ એમની સરકાર ગઈ નહીં. છેલ્લું એક આ સમાજ બાકી હતો, શક્તિશાળી સમાજ કહી શકાય, ક્ષત્રિય સમાજ, અને એને એક વખત માટે 10 લાખ લોકો ભેગા થયા તો કહી દીધું તમારાથી કાંઈ થાય નહીં. અને એનું ઘમંડ એટલું બધું છે કે અમને કોઈ પણ સમાજો અમને કંઈ હરાવી શકે નથી. આજે આ સમાજ સાથે થયું, કાલે પાટીદાર સાથે થયું,
હવે કોઈ નાના જેવા તેવા સમાજો તો ઊભા નથી શકતા, ભવિષ્યમાં પોતાનો અવાજ રજૂ નહીં કરી શકે, બોલવા જશે ભેગા જેલમાં ઘુસાડી દેશે. અને આ વખતે જો પરિણામ ન આવ્યું તો એનો ઘમંડ એટલી હદે પહોંચી જશે કે પાછળથી આપણે એને કોઈ રીતે કંટ્રોલ કરી શકશું નહીં. સંપૂર્ણ નિરંકુશ સરકાર બનવા જઈ રહી છે અને પછી સરમુખ હથિયારશાહી શાસન, જેમ દેશના લોકો અત્યારે ચર્ચા કરે છે, એ શાસન અચૂક કદાચ આવી જશે એવી આશંકાઓ છે. એટલે આપ સૌને ખૂબ નમ્ર ભાવે વિનંતી કરું છું કે આપ સૌ આ વખતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર માટે મહેનત કરી અને લોકોને સમજાવી અને એને વધુ મત અપાવો એવી આપ સૌ પાસે મારી પ્રાર્થના છે. હું સૌથી પહેલી મકવાણા કેન્દ્ર શાસનમાં હતા. હા.